અને ઉપનિષદ સાંભળવા મળે છે. ચાલુ શાસ્ત્રો આપણને સાંભળવા મળતા નથી, તો સ્વામીજીના સ્વમુખે આપણને સાંભળવા મળે છે. અને એમાં પણ ખાસ કરીને એવો ગ્રંથ કે અષ્ટાવક્ર ગીતા. અષ્ટાવક્ર ગીતાની જે વાત કરી તો આપણે એને પર પૂરેપૂરા જાણી શકીએ એમ નથી, કારણ કે અધિકારીમાં જનક વિદેહીને અધિકારી કહેવામાં આવ્યું શાસ્ત્રોમાં. અને પાઘડે પગ અને બ્રહ્મ ઉપદેશ જો એવું સૂત્ર હોય તો અષ્ટાવક્ર ગીતાનું છે. એવી કઈ બાબત આમાં સમજાવવામાં આવી છે કે પાઘડે પગ અને બ્રહ્મ ઉપદેશ? ફેર એટલો છે કે અધિકારપણું હોય, અધિકારપણું તો વેદાંતની જે બાબત છે એમાં શ્રવણ માત્રથી જ્ઞાન થાય. એટલે સ્વામીજીએ કીધું કે વેદાંત તો આટલું છે, તત્વમસી. બોલો હું હાલાકી આપણે કાંઈ એકનું છે. પછી સ્વામીજી એ પણ વાત કરી, હું કોણ છું એમ નહીં, ખરેખર આપણે શું છીએ એમ. તો એ જાણવા માટે થઈ અને આ અષ્ટાવક્ર ગીતાજીનું સ્વામીજીએ પ્રવચન બહુ સારી રીતે કર્યું. એમાં ખાસ તો પાઘડે પગને બ્રહ્મ ઉપદેશમાં પહેલી શરૂઆત કરી. એમાં જનકને સપનું આવ્યું, રાજા હોવા છતાં કેમ દરિદ્રપણામાં ભેટ માગતા હોય. અને પછી ગુરુજી પાસે ગયા અને પ્રશ્ન તો હતો આ હાસું તો એ હાસું. હવે સ્વામી માધવ તીર્થની ભાષામાં જોઈએ એના શાસ્ત્રોમાં જોનારો હાસો શું છે? બોલો કેટલી વાર લાગે ખાલી જોનારો હાસો તો પાઘડે પગને બ્રહ્મ ઉપદેશ થઈ જાય કે નહીં? પણ આપણે એ જ્ઞાનને દૃઢતાપૂર્વક સ્વીકારી લેતા નથી. બાકી તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ બધી મિથ્યાઓ છે ખરેખર. એટલે કામ ક્રોધ સુખ દુઃખ જે કાંઈ આપણને અનુભવમાં આવે છે એ બધું જ સાક્ષી ભાષ્ય છે એમ સ્વામીજીએ કીધું. બીજા નંબરમાં આનો થોડોક આપણે એ પણ એવું છે વિચાર કરીએ તો સુખ દુઃખ સાક્ષી ભાષ્ય છે એમ નહીં. આ જે જગત દેખાય છે એ આપણે કહેવામાં આવે છે કે આભાસ ભાષ્ય છે. એટલે કે નેત્ર દ્વારા અંતકરણની વૃત્તિ નીકળી અને જગતના પદાર્થો પહેલેથી પડેલા છે. અને એમાં બે વૃત્તિ, એક તો એને આવરણ ભંગ એક વૃત્તિ કરે છે અને એક ફળ વ્યાપ્તિ કરે છે, કે વૃત્તિ વ્યાપ્તિ ને ફળ વ્યાપ્તિ. પણ ખરેખર પોતાના જ્ઞાન માટે ખાલી વૃત્તિ વ્યાપ્તિની જરૂર છે એવું પણ સ્વામીજીએ કીધું. વળી યોગીના 8 અંગ છે એ દ્વારા સમાધિ કરવામાં આવે નિર્વિકલ્પ. એ પણ સ્વામીજીએ જ વાત કરી. તો સમાધિ સમાધાન નથી અને વિજ્ઞાનને નિવૃત્તિ કરવા સમર્થ નથી. એટલે વેદાંતમાં સમાધિ પૂરી થાય ત્યાર પછી મૂળ વેદાંતની લાઈન શરૂ થાય એમ કહીએ તો આપણે બધા કહી શકીએ. એટલે વિશ્વ આપણને બધાને મારે છે. મારે છે કોણ? જે વિશ્વ છે. વિશ્વ તો એવા ટાસ્કા જેવા તંદુરસ્ત રહે છે દાખલા તરીકે, અને ભોગવનારો ભોગવાઈ જાય છે. અને આત્માની સત્તા વગર સ્વામીજીએ વાત કરી કે આત્માની સત્તા વગર અન્યની કોઈની સત્તા નથી. અને જે સ્વસત્તા શોધી છે એ કોઈ વસ્તુ નથી. એટલે અવસ્તુ એનો અર્થ છે કે ખાલી પ્રતીતિ માત્ર. સ્વામીજીએ વાત કરી કે આપણે મિથ્યાની વિશે ઘડી તો વાત કરીએ છીએ, બ્રહ્મ સત્યના જગત મિથ્યા. તો મિથ્યાનો યથાર્થ અર્થ હું આપણે કરવો એ પણ આપણે સમજવા જેવું છે. એને માટે દ્રષ્ટાંત છે. સ્વામીજીએ કીધું ઝાંઝવાનું જળ દેખાય છે છતાં પાણી નથી એટલે હાસું નથી. એવી જ રીતે આ જગત છે દેખાય છે એટલે જ હાસું નથી. કહેવાનો મતલબ શું છે? દેખાય છે એટલે જ હાસું નથી, છતાં આપણને સચપણાની પ્રતીતિ થઈ રહેલી છે. એટલે અને બંધન જે છે ટૂંકમાં આપણે બધું સાર કહેવાનું છે. દરેક માણસને શાસ્ત્રો વાંચે, બધો અભ્યાસ કરે પછી એવું લાગે છે બંધન છે, પણ ખરેખર બંધન જેવું કશું કાંઈ છે નહીં. હોય જો બંધ થોડું મોક્ષ બને, હોય અજ્ઞાન તો જ્ઞાન હટાવે. એસો સમજી તમે કર્તવ્ય કરજો, નિશ્ચલ કહે નિશ્ચલ પદ પાવે. એટલે નિશ્ચલ દાસુ વિશાળ સાગરમાં એમ કીધું કે બંધ મિથ્યા છે. અને હમણાં સ્વામીજીએ 4 દિવસમાં ઘણી વખત કીધું બંધ મિથ્યા છે. વળી મુક્તિ
ક્યારે અને કેમ, કેટલા વર્ષે અને કેવી રીતે, તો વર્તમાનમાં મુક્તિ છે. કેવા છે? વર્તમાનમાં મુક્તિ છે. અને બંધ તો ભ્રાંતિથી અને વિજ્ઞાનથી દેખાય છે, અને બંધનનું કારણ વિજ્ઞાન જ છે. અને વિજ્ઞાનનો અર્થ પોતાને ન જાણવું તે છે. વળી આને માટે આપણે કદાચ અધિકારી નહીં, અને આપણે તો બધા હું તો કહીએ તો મારી સહિત વધારે પડતું તો આપણે બધા રજોગુણ અને તમોગુણથી યુક્ત છીએ. જનક વિદેહીની જેમ, સુખદેવ ભગવાનની જેમ, ખટવાંગની જેમ એટલા બધા આપણે ઉષા અધિકારી નથી. તો આમાં વેદાંતમાં સમજણ ન પડતી હોય તો વેદાંતમાં એના પણ સાધનો આપ્યા છે. અને વેદાંત એક એવું વસ્તુ છે એને શિરોભાગ વેદનો કહેવામાં આવ્યો છે. અને વેદાંતનો અર્થ એ જાણવાનો અર્થ એમ પણ સ્વામીજીએ કીધું. તો આપણો અધિકારપણામાં આ શાસ્ત્રનો મને તમને સમજાતા ન હોય તો એને અહમ ગ્રહ ઉપાસના એ પણ વેદાંતમાં બતાવવામાં આવી છે. એની સ્વામીજીએ વાત કરી. અહમ ગ્રહ ઉપાસના એને વિશે સ્વામીજીએ કીધું પોતે પોતાની જ ઉપાસના. કોની ઉપાસના? પોતે પોતાની ઉપાસના. એટલે પોતે પોતાની ઉપાસનાનો અર્થ હું સચ્ચિદ આનંદ બ્રહ્મ છું. અય આત્મા સાર વેદના જે મહાવાક્ય છે એમાં ભવિષ્યમાં કોઈ વાત નથી. અય આત્મા બ્રહ્મ, બ્રહ્મ પ્રજ્ઞાન બ્રહ્મ તત્વ પછી આ બધા આપણને વાક્યો આપેલા છે ગુરુ મહારાજે. શિષ્યના મનમાં, શિષ્યના અનુભવમાં શું આવે છે? પ્રતિક ભાગ રૂપે અહમ બ્રહ્મ અસ્મિ. તત્વમસીનું મહાવાક્ય છે એમાં તત્વ ભવિષ્યથી એવું ક્યાંય આવતું નથી. તો બંધ છે એ કલ્પિત છે. આ તો સ્વામીજીને પહેલા દૃષ્ટાંત આપેલું, એની દૃષ્ટાંતથી ઉપર એક વાત કરી. એક ડોબીને 3-4 ગધેડા હતા અને રોજ કપડાં ધોવા જાય અને ગાંડી એટલે ઉતારે અને એના ખીલા નાખેલા હોય. હવની જગ્યા પ્રાઇવેટ રાખી દીધી. 3 ગધેડા બાંધી દીધા અને એક ગધેડું છૂટું હતું. તે માથેથી ઉતારી તો લીધો, મારું ગધેડું ભાગી જાય તો હું થાય? અને એ વિચારમાં કપડાં ધોવા જઈએ તો નહોતો. સામે એક પુરુષ તટસ્થ ઊભો હતો. એણે ઈશારો કર્યો, ભાઈ બાંધતો હોય એમ બાંધી દે. હું કીધું બાંધતો હોય એમ બાંધી દે. તો ખાલી ચેષ્ટા કરી, આમ ચોટ્યો કર્યો, ખોટું ખોટું બાંધ્યું એટલે ગધેડું પછી હેલ્યું. બીજા ગધેડા જે બંધનમાં હતા આણે બંધનનો સ્વીકાર કરી લીધો. કપડાં ધોવાઈ ગયા, અસ્ત્રી થઈ ગઈ, બધાને કોલકા બોલકાની માથે નાખી દીધા, બધાના છૂટ્યા એટલે દોરડા છોડી નાખ્યા. બધા ગધેડા કેળે ચડી ગયા. જેને બાંધ્યું નહોતું બાંધવાની ચેષ્ટા કરી એ ગધેડું હલે નહીં. અને ઓલો પુરુષ પાછો નહીં ત્યાં ઊભો હતો અને આમ સારે બધું જોવે એ કે ભાઈ જેમ છોડતો તો એમ છોડી નાખ. એટલે ખાલી બાંધેલું હતું, ખાલી છૂટી હતું, ગધેડાને કોઈ બાંધ્યું નહોતું, છૂટ્યું નહોતું. તો આપણે તો મનુષ્ય ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી માઇટ કરી અમરાપુર પાયમાં તો ફેર સ્વરાશી માની. આવું જે આપણું પંચકોશનું શરીર છે એમાં વિશેષ કોષ આપણને વિજ્ઞાનમય કોષ પ્રદાન કર્યો છે. તો આ અવતારે મુક્તિ, એટલા અવતારે મુક્તિ એમની મનુષ્યનો જન્મ છે એ ખરેખર છેલ્લો જન્મ છે. જે આપણે ભોગવીએ છીએ એ ફક્ત પ્રારબ્ધ છે. શું છે? પણ પુરુષાર્થનો આ માર્ગ છે. અને પ્રેમ જો રાખવામાં આવે તો સત્યવેદ ગુરુ વાક્ય है श्रद्धा अस विश्वास समाधान ताको कहत है मल विक्षेप को अविनाशी आत्मस जग तामे प्रतिकूल ऐसो ज्ञान विवेक है सब साधन को मूल. આજે ઉત્પત્તિ સ્થિતિને લયવાળું નામ રૂપ છે એનાથી ઉપર ઉઠવું હોય તો પ્રથમમાં પ્રથમ પેલો વિવેક આપણામાં ઊભો થાય. આત્મા અનાત્માનો, તો આત્મામાં આપણે રહી અને ખોટી વસ્તુમાંથી આપણે વૃત્તિને ઉપર ઉઠાવી લઈએ. એટલે કહેવાનો એવો સ્વામીજી એમ કીધું કે માટીને ઘડાનું દૃષ્ટાંત આપ્યું. વેદાંતમાં માટીને ઘડાની વાત કરી તો માટી ઘડો બન્યા પહેલા છે, ઘડો બન્યા પછી માટી છે, ઘડો તૂટ્યા પછી પણ માટી છે. એટલે પહેલા પછી કે વર્તમાનમાં ઘડો તેની કાળમાં નથી પણ માટી છે. એમ મૂળ મસાલાની સામે વાત કરી કે આપણે પોતે કોણ છીએ એનો જો મૂળ મસાલો ગોતવા જાય તો જ્ઞાન સ્વરૂપ, જેને ચૈતન્ય સ્વરૂપ કરી એની પણ સ્વામીજીએ વાત કરી.
સચ્ચિત આનંદ એ આપણું સ્વરૂપ છે. અને બધા જ નામરૂપ પદાર્થ અને જે વિષયો છે એમાં અસ્થિ ભાતીને પ્રિય રૂપે આપણે, અને અસ્થિ ભાતીને પ્રિય એ ત્રણ વસ્તુ નથી. આપણે જે જોઈએ છીએ એમાં જે આ બધા આપણે બેઠેલા છે, આપણો લાઈફનો બધો વ્યવહાર છે, એમાં હોવાપણું જે લાગે છે એ સતનું છે. એટલે અંતકરણમાં જે જ્ઞાન છે તો અંતકરણ તો પશભૂતનું કાર્ય છે. દાખલા તરીકે સત્વંશ છે એમાં જ્ઞાન નથી, પણ જે સત પછી સિદ્ધ અંશ છે જેને કહીએ અસ્થિ ભાતી, અને ભાતીનો અર્થ થાય એટલે ભાન. એ જે ભાન છે એ જગતના પદાર્થોના વિષયોમાં જે જ્ઞાન છે એ આ જ્ઞાનને ઢાંકીને એ જ્ઞાનને આપણે અસર માનીએ છીએ. આત્મા જ પ્રિય છે, પણ આત્માને માટે જે પ્રિય છે વિષયો એમાં આપણી પ્રિયતા ચાલી રહી છે. એટલે આત્મા આનંદરૂપ છે એવું આપણને લાગતું નથી. અને અસત જડ અને દુઃખરૂપ જે સંસાર છે એમાંથી ઉપર ઉઠવું હોય તો બધામાં અન્વિત અસ્થિ ભાતી પ્રિય રૂપે સચ્ચિત આનંદ આપણું સ્વરૂપ છે. અને એ ત્રણ નથી પણ એક જ છે. મરશું તીખું ને લીલું એ તેણી ન હોય એક જ છે ને, એમાં આપણું સ્વરૂપ અબાધિત અખંડ અને એક છે એવું પણ સ્વામીજીએ કીધું આપણને. બીજા નંબરમાં ખાસ સ્વામી જે સણાવટ વાળી વાત છે એ આપણે બધાને સમજવા જેવી છે. આપણને ઘણી વખત એમ થાય કે સપનું માનસિક છે. શું છે? માનસિક છે. તો કે જાગૃત છે માનસિક નથી, તો આપણે દિલમાં પહેલા પડેલું અને આપણે મરી રહું પછી રહે, આપણે બિલકુલ વાત હાશી નથી. સપનું સાક્ષી ભાષ્ય છે તો જાગ્રત સાક્ષી ભાષ્ય છે. આ તો ખાલી કેવા હાટું કીધું તું છે. સપનું સાક્ષી ભાષ્ય છે અને જાગ્રત આભાસ ભાષ્ય છે. યોગ વશિષ્ઠ મહારામાયણ, અષ્ટાવક્ર ગીતા, આ જગતપણું ને જીવપણું છે, કર્તાપણું, ભોગતાપણું, બંધપણું ને મુક્તપણું એ સમાધિ અને સુષુપ્તિમાં નથી. આપણે બધા જાણીએ છીએ, આપણો અનુભવ છે. એ પણ સ્વામીજીએ કીધું આ આપણને સમાધિમાં સુષુપ્તિમાં ખબર નથી. તો જે વાત છે રહસ્ય તો જાગ્રત અવસ્થામાં છે ને, તો જાગ્રત અવસ્થામાં પ્રધાન તો હશે અધિષ્ઠાનની સત્તાથી, કુટસ્થની સત્તાથી સત્તાવાન લાગતું જે અવસ્તુરૂપ જે મન છે એ આખે આખું જગત માનસિક છે એવું સ્વામીજીએ 10 થી 15 વખત આપણને બધાને આ 4 થી 4.5 5 દિવસમાં આપણને સમજાવ્યું. પણ તો આપણને માનસિક લાગતું નથી. જેનો આપણને વિચાર નથી આવતો એવું કોઈ જગત બતાવે. જે આપણે જાણ્યું છે એનો આહાર કર્યો છે, જે આપણે જાણ્યું એનો આપણે આહાર કર્યો છે, અને જે પછી જાણીએ છીએ એનો વ્યવહાર થાય છે. એનસીઆર બીજું કાંઈ થતું નથી. અને એ મન છે આદિ ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં એ મન જો ઘણી મટી જાય તો એનો આધાર ને અધિષ્ઠાન પોતે હશે એની ખબર પડી જાય એવું પણ સ્વામીજીએ કીધું. ત્રીજા દિવસે સ્વામીજી આપણને સણાવટ કરતા જણાવ્યું કે જીવ એક જ છે, દૃશ્યનો દ્રષ્ટા, દૃશ્યનો દ્રષ્ટા, અને દ્રષ્ટાનો પણ જે દ્રષ્ટા છે એ જ પરમ દ્રષ્ટા છે. આ જે દ્રષ્ટા છે એ તો આભાસી દ્રષ્ટા છે. એટલે સ્વામીજી આજ જ કીધું, બિંબ રૂપે તું આત્મા, પરથી બિંબ આ જગ સાર, તારું રૂપ તું તો ભૂલી ગયો ભાઈ, અને માયનો પડસાયામાં સાર. આપણે બધા. અને એક ખાસ વાત કરી યોગ વશિષ્ઠમાં, આપણે અષ્ટાવક્ર ગીતામાં 7 ભૂમિકાની વાત આવે છે. શુભેચ્છા વિચારણા, તનુમાંસા, સત્વાપતિ, પદાર્થ અભાવિની, અંશી શક્તિ અને તુર્ય. એમાં 3 છે જિજ્ઞાસુની છે અને પાછલી 3 છે મુક્તની છે. સત્વાપતિની અંદર હું કોણ, યથાર્થ રૂપે હું છું એનું પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. છતાં ભૂમિકાઓની બાબતમાં ભૂમિકા અંતકરણની છે. આત્મામાં કોઈ દાદરા બાદરા નથી, સળગવું ઉતરવું નથી. આ અંતકરણ એને સમાધાન ધરાવે છે. આ વિચાર આપણે સ્વામીજી આપણને બરાબર આપણને એની માટે પ્રકાશ પાડ્યો. હું પણ મારા પણ દુઃખ આપે છે એ જેમાં ગુણ બુદ્ધિ થાય છે એમાં બંધન થાય છે. જેમાં ગુણ બુદ્ધિ થાય, જેમાં સદબુદ્ધિ થાય એનું જ બંધન થાય. બાકી બંધન જેવી કોઈ વસ્તુ નથી. જેમ આપણે ગધેડાની વાત કરી એમ આ બંધન સ્વીકારી લીધેલું છે આપણે. એટલે સ્વામીજીએ એ જ વાત કરી કે બંધન ખરેખર બંધન છે જ નહીં. આપણે જે બંધન લાગે છે એ ખરેખર બંધન જેવું કાંઈ છે નહીં. અને જ્ઞાતાની સત્તા, એ પણ એક વાત આવી છે, જ્ઞાતાની સત્તા સ્વાધીન છે.
જ્ઞાતા એટલે જ્ઞાન સહિત જે છે એ, અને જ્ઞેયની સત્તા પરાતીત છે. આ જે પોતાથી ભીમ જે જણાય એને જ્ઞેય કહેવામાં આવે છે, અને જાણે એને જ્ઞાતા કહેવામાં આવે છે. આમ વિચાર કરીને જોઈએ તો જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રણ મળીને એક ત્રિકોટી થાય છે. અને જ્ઞાતાપણું ઈચ્છા છે, અને એમાં જે અધિષ્ઠાન ચૈતન્ય કુટસ્થ છે એ જ સત છે, અને એ આપણું બધાનું સ્વરૂપ છે. અને એ ચૈતન્ય સ્વયં પ્રકાશ છે એવું પણ સ્વામીજીએ કીધું. અને જ્ઞાતા જ્ઞેય અને એવા ભેદથી રહિત છે એવું સ્વામીજીએ આપણને જણાવ્યું. પણ બીજી એક ખાસ વાત કરીએ આપણને બધાને, એ કે આ સાક્ષાત્કાર થઈ જાય પછી ઘણી વખત સમાધિમાં રહેવું, એકલા બેહવું, ઉદાસીન વૃત્તિ રાખવી, નકર જ્ઞાન વયું રહે તો શું થાય, એના માટે ખાસ એમ જ કીધું જ્ઞાન એક જ વખત થાય ને પછી ક્યારેય જાતું નથી. ખાસ સ્વામીએ ઘણી વખત કીધું. કેમ કીધું કે જગતના પદાર્થોનું પણ એક જ વખત જ્ઞાન થાય છે. નાના બાળકને એમ કહેવાય ને પેન્સિલ કહેવાય, પછી ઇન્ડિપેન્ડન્ટ પેન્સિલ ક્યારે કહે નહીં, 70 વર્ષનો થાય તો આ તો પદાર્થોનું જ્ઞાન છે. તો સુષુપ્તિ આવે છે, બીમારી આવી તો જાતું નથી, તો આ તો સ્વયં છે. આનું જ્ઞાન પછી ક્યારે થાય, એટલે ક્યારેય જાતું નથી. એટલે એની આવૃત્તિ અને પ્રવૃત્તિ કરવાની પછી પ્રશ્ન રહેતો નથી એને વિશે. એમ અસત પ્રવૃત્તિ નથી હોતી, પણ મને જ્ઞાન હવે બીજું દુસર પાછું લાવવા માટે પ્રવૃત્ત થાવ એવું કાંઈ ક્યારે બનતું નથી. એ પણ વાત કરી. અને સુષુપ્તિમાં અભાવ છે. શું છે? કાંઈ નથી. અને જાગ્રત અને સપનામાં ભાવ. ભાવ એટલે હોવા પણ, અને ઓલામાં ન હોવા પણ. પણ આત્માનું ન હોવા પણ ક્યારે સિદ્ધ થતું, કારણ કે પોતે તો બધામાં અન્વય છે અને અવસ્થાઓનો વ્યતિરેક છે. અને સ્વરૂપની દ્રષ્ટિએ તો અન્વય નથી અને વ્યતિરેક નથી. કેમ? અદ્વૈતમાં બીજું કાંઈ છે? અદ્વૈતમાં ન કછું હોવા હે, ન કછું હોવનહાર, અનુભવ કા દીદાર હે, એ અપના રૂપ હોતા. આપણા પોતાના અદ્વૈત સ્વરૂપ સિવાય કોઈ વસ્તુ બીજી છે નહીં. યોગવચિષ્ટની દ્રષ્ટિએ વાત કરીએ તો જોનારો જો બ્રહ્મ હોય તો બીજા કોઈને જોતો જ ન હોય તો જોનારો જોવાય નહીં, બીજું કોઈ વસ્તુ આમાં છે નહીં. એવું પણ સ્વામીજીએ વાત કર્યું. અને બંધ અને મોક્ષ એ પણ માનસિક છે. બંધ અને મોક્ષ એ પણ માનસિક છે. કરતા ને ભોગતા. આપણે કંઈ સંસાર કોને કહેવો? તો આ બ્રહ્માંડ છે 5 ભૂતનું બનેલું, એને સંસાર કહેવો? એને સંસાર કહી શકાતો નથી. જો વળી થોડીક સ્થૂળ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો ઈશ્વરનું આ સ્થૂળ શરીર છે, અને આ ભગવાને બનાવેલું જગત એવું. આ ભગવાન માથે આરોપ નાખીને વાત તો સાચી છે, તો ભગવાનનું જગત બનાવેલું કોઈને દુઃખરૂપ હોતું નથી. જો દસ આપતું હોય, હક ન લેવા દેતું હોય, તો માનસિક સંસાર છે ને એને જ ખરેખર સંસાર કહેવામાં આવે છે. આને સંસાર કહેવામાં આવતો જન્મવું મરવું, કરતા ભોગતા, આવવું જાવું, આની સિવાય બીજો કોઈ સંસાર નથી. આવું પણ સ્વામીજીએ વાત કરી. અને દ્રષ્ટા છે એ જ અધિષ્ઠાન છે, જોનારો છે એ આધાર છે, અને એ જ અધિષ્ઠાન છે. એની સિવાય બીજું કશું કાંઈ છે નહીં. અને અધ્યસ્થની કોઈ કિંમત જ નથી. અધ્યસ્થ વસ્તુ અધિષ્ઠાનની કોઈ જગ્યા ભોગતું નથી. દાખલા તરીકે દોરડીનો ધરતો સ્વામીજીએ ઘણી વખત દ્રષ્ટાંત આપ્યું. એના વંશ વારસો હોતા નથી, દોરડીમાં સરપંચ, એના મા બાપ હોતા નથી, એને કોઈ ઝેર ચડવાનો પ્રશ્ન આવતો નથી, દોરડીને સરપંચની વેડિંગ થયું નથી. એને સ્વામીજીએ કીધું કે એક વસ્તુ હાસી છે, દોરડી, અને સરપંચ એ ઈચ્છા છે, પ્રતિથી છે, તો એની ગાંઠ વળતી નથી. એની જેમ આપણે ચૈતન્ય છીએ, અને દેહના ધર્મો અને આ બધું એ તો જડ કે સ્વસત્તા શૂન્ય છે, તો એની ગાંઠ વળતી નથી. જેને કહેવામાં આવે સિદ્ધ જળ ગ્રંથ. અને સિદ્ધ ગ્રંથથી જળ એક વસ્તુ ખોટી, એક વસ્તુ હાસે છે, એને તોડવા માટે વચ્ચેનો આપણે વિવેક ઊભો થવો જોવે. એ જ મહત્વની વાત છે. એવું પણ સ્વામીજીએ કીધું. પૂર્ણતા અપૂર્ણતા એમાં બિલકુલ કાંઈ નથી. આજ સુધી કોઈએ પૂર્ણતા અપૂર્ણતા એ એમાં નથી. અને આજ સુધી આ બાબતમાં છે નહીં. એટલે દેખાય છે એ ભ્રાંતિથી આપણને દેખાય છે, અને ભ્રાંતિ સિવાય બીજું કાંઈ નથી. ઝાંઝવાના જળને જોવા જઈએ અથવા અહીંયા પગવા જઈએ તો ખાલી જમીન ગરમ હોય છે, વસ્તુ સીધી હોતી. આકાશમાં નીલીમાં બધાને દેખાય છે, પણ આકાશમાં નીલીમાં બિલકુલ છે નહીં. એમાં ચૈતન્ય કુટસ્થ બ્રહ્મા
જગત બિલકુલ છે નહીં અને ખાલી ભાષે છે. અપરિણામી સત, અપરિણામી સત જે કુટસ્થ છે, હમણાં હાલ અત્યારે એને એરણનું નામ આવ્યું. એરણ ઘડાતી નથી, એની ઉપર બધા ઘાટ ઘડાય છે. એની ઉપર એક મોટા મોટો પર્વત હોય, એની એક ટૂંક હોય અને એની ઉપર કોઈ વ્યક્તિ બેઠેલી હોય તો સડતા દેખાય, પડતા દેખાય, કોઈ ગાડી લઈ જતા દેખાય, કોઈ ગાડી આવતા દેખાય, એ બધું દેખાય. એનો કોઈ ભાળતો હોતો નથી, એને કોઈ જોતો હોતો નથી. એમ કુટસ્થ બધાની ઉપર છે. અધર તખત કેમ કહેવામાં આવે? એક વાણીમાં કીધું, અધર તખત પર આસન કીના, મૂરત સુરત હે નિશાના, અને હજુ ધૂન અખંડિત બાજે, જીલમિલ જોત દર્શાના, અબ્બન મગન ભયા મસ્તાના, જો પ્રેમ ગયા પરવાના. એટલે એવું જે અધર તખત છે એ કુટસ્થ છે. જે એટલે કૂટનો અર્થ એ શિખરની અણી ઉપર જે બેઠેલો છે, નીચેનું બધું દેખાય છે, તેને કોઈ જોતું. અને એટલા બધા વરસાદો પડ્યા, એટલા બધા શાળા જાય, એટલા બધા ઉનાળા આવ્યા, એને કોઈ અસર થતી નથી. એમ બાળપણ હોય, યુવાની હોય, વૃદ્ધપણું હોય, જે કાંઈ હોય એનું દૃષ્ટા હોવું એ છે, એમાં એને કોઈ વિકાર લાગતો નથી. એવું પણ સ્વામીજીએ કીધું. અને ખાસ આભાસમાં હું છું એ ભાવ, આભાસ જે છે એમાં હું છું એ જ ભાવ છોડવા જેવો છે. આભાસ છે એ અધિષ્ઠાન છે. આપણે આભાસનો અર્થ માનો સીધાભાસ કરવાનો. હવે સીધાભાસ જે છે એ જળના ઘડામાં અથવા ઘડામાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ. હવે બિંબ જે છે એમાં કોઈ હલવું સોલવું આવતું નથી. કદાચ પાણી હોય તો હલે હલે, બિંબ હલે છે, પ્રતિબિંબ હલે, પણ બિંબ હલતું નથી. એટલે બિંબ છે એનો આભાસ જ છે, એનું નામ સીધાભાસ છે. એટલે સીધાભાસ છે એમાં ઉત્પત્તિ થતી, જન્મ મરણ એવું જ્ઞાન થાય છે. એ મિથ્યા છે, એને જે સમજણ આવે મિથ્યા છે. એટલે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે અને મોક્ષ હાજર જ છે. જો હાજર ન હોય તો આ પાઘડે પગને બ્રહ્મ ઉપદેશ તેની જ્ઞાન થઈ જાય નહીં. અને રહી વાત ભાગવત, ભાગવતમાં કયું સાધન કર્યું પરીક્ષિતે? યોગ, ઉપાસના, ધ્યાન, સમાધિ, ત્યાગ એવું કાંઈ કર્યું નહીં, પણ વૈરાગ્ય આવેલો હતો. અને સમજાવનારા ભગવાન સુખદેવજી હતા. એટલે 7મે દિવસે તક્ષક કરડે તોય હું અને મરે એ બીજા. તો આવા સ્વામીજીના શરણોમાં આપણે એની કૃપાથી જે થોડું ઘણું રત્ન કરણિકાઓ જે લીધેલી છે એ કીધું છે. ભૂલ ચૂક હોય તો માફ કરજો. સદગુરુદેવની જય.